આ જે બાળકો છે આપણે હું એમને ભગવાન કહું છું, એમને ભગવાન તરીકે આપણે ઓળખીએ. એની અંદર ડેન્ટલ એટલે કે દાંતની તપાસ પણ થઈ. 4500 બાળકોની સારવાર થઈ. એ વખતે મને વિચાર આવ્યો હતો કે ભાવિનભાઈને જાણ કરું કે આપણા આ બાળકોને આપણે કેવી રીતે સારવાર કરી શકીએ, આ બાળકોનું આપણે કેવી રીતે ધ્યાન રાખી શકીએ.